નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ. ગુજરાતના ખૂણે ખૂણાની મહત્વની ખબર સૌથી પહેલા, સૌથી ઝડપી. અનેક ન્યૂઝ ચેનલોની ભરચક ભીડમાં અમે મેળવીશું આપણો વિશ્વાસ અને આપણો સાથ. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના શિયા ભદ્રેવાડીના નાશકોર તળાવના પાસે આવેલી અંદાજિત 700 વર્ષ જૂની ચાંદાપીર દરગાહનો ઉરુસ આજરોજ ઉજવવામાં આવ્યો. તેમજ આ દાઉદી બોહરા સમાજની ચાંદાપીર શહીદ દરગાહના અનેક ચમત્કારો થયા છે અને આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ સમાજના અનેક લોકો દ્વારા માનતા રાખવામાં આવે છે અને પ્રસાદ રૂપે મલીદો ચઢાવવામાં આવે છે અને શિયા ગામના ઠાકોર, ભરવાડ, દેસાઈ જેવા અનેક સેવાભાવી સમાજોના અનેક યુવાનો વડીલો દ્વારા ડેરીમાં દૂધ ન ભરાવી ઉરુસના દિવસે તમામ દૂધનો ચાંદાપીર શહીદ દરગાહ પર ચઢાવો કરવામાં આવ્યો. ત્યારે આ ચાંદાપીર દરગાહ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે આસ્થાનું પ્રતીક છે અને દરગાહ પર હિન્દુ મુસ્લિમ સમાજના લોકોની એકતા જોવા મળી હતી અને હજારોની સંખ્યામાં દાઉદી બોહરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લીધો હતો. રિપોર્ટ લોક બનાસ ન્યૂઝ, બ્યુરો ઓફિસ, થરા.